તો સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 12.1 નો નવમો દાખલો બાકી રાખેલો હતો. તમને પીડીએફમાં તો મોકલી આપેલો છે, પણ આપણે એને ડિસ્કસ નથી કર્યો. તે 12.1 નો નવમો દાખલો આપણે ક્લિયર કરીએ અને પછી આપણે 12.2 ચાલુ કરીશું. દાખલા એક સરખા જ આવે છે, પણ 12.2 માં તમને માહિતી કુટ પ્રશ્ન સ્વરૂપે આપેલી હશે, એટલે આપણે એ પ્રમાણે ઇક્વેશન બનાવવાના રહેશે. બરાબર? પણ નવમો દાખલો પહેલા જરા જોઈ લઈએ ફટાફટ. નવમો ક્વેશ્ચન અસમતાઓમાં આપેલી છે x greater or equal to 3, x plus y greater or equal to 5. બીજું આપ્યું છે x plus 2y greater or equal to 6. x greater or equal to 0, y greater or equal to 0 અને z આપેલો છે -x plus 2y. આનો ઉકેલ મેળવવાનો છે. બધા જ ગ્રેટર ધેન છે એટલે અસીમિત શક્ય ઉકેલ આવશે. આમાં મારે આનો ગ્રાફ દોરવાનો રહેતો નથી. x 3 રેખા આવી ને યાર. x 3 રેખા એટલે શું થશે? 3 માંથી પસાર થતી x અક્ષને લંબ રેખા. 3 માંથી પસાર થતી x અક્ષને લંબ રેખા. શું લંબ રેખા આવશે અહીંયા? આનો કોષ્ટક બનાવીએ. x plus y equal to 5. x0 y 5 આ 0 આ 5. 0,0 માટે આપણે અસમતામાં મૂકીએ તો અસમતા શું બનશે? અસમતા બનશે 0 greater than 5. એટલે 0,0 ને ન સમાવતું સમવૃત્ત અર્ધતલ મળે. આ બધું કોમન છે, આપણે કરી નાખ્યું છે આ બધી વસ્તુ. અહીંયા x plus 2y બરાબર 6 નો ગ્રાફ બહુ વાર આવી ગયો. એવા તો x0 y3 y0 x6. 0,0 માટે અસમતા શું બનશે? તો કે 0 greater than 6 બનશે. એટલે 0,0 ને ન સમાવતું આ પણ સમવૃત્ત અર્ધતલ. બરાબર? આ બધું વસ્તુ કોમન છે. આટલું કરો તો પણ તમને 1.5 માર્ક મળી જાય છે. હા, 1.5 માર્ક મળી જાય છે આટલું કરો એટલે. હવે આપણે ગ્રાફ દોરીશું. ગ્રાફ કરીએ. એક, બે, 3, 4, 5 અને 6 સુધી જશે. પહેલું છે 3 માંથી પાસ થતી x અક્ષને લંબ રેખા. એટલે 3 માંથી પાસ થાય અને x અક્ષને લંબ રેખા એટલે x બરાબર 3 લખાય. અચળ x બરાબર અચળનો ગ્રાફ અચળ જે આપેલો તેમાંથી જ પસાર થશે. અને એમાં કયો ભાગ રંગવાનો છે? x greater than 3. ગ્રેટર ધેન એટલે આવવાનો બધો. એટલે ગ્રાફ અહીંયા પણ નહીં આવશે. પ્રથમ ચણમાં બધા આવે, આ અહીંયા પણ નહીં આવશે. 3 ની આ બાજુથી બધો ગ્રાફ તમારો આવશે. ચાલો બીજી રેખા દોરીએ આપણે. તો એ છે 0,5 અને 5,0. એટલે આપણે એ રેખાને કમ્પ્લીટ કરીએ તો શું આવશે? એ આમ દોરાશે. .5 અને 5,0 એટલે x plus y equal to 5. એ પણ 0,0 ને સમાવતું નથી. એટલે આ કાટકોણ ત્રિકોણ એમાં નથી આવવાનો, આ પણ કાટકોણ ત્રિકોણ નથી આવવાનો, આ પણ નથી આવવાનો, એની બહાર જશે. બંનેનો કોમન લેવાનો છે ને. તો આ કાળો ભાગ અહીંયા આવે છે પણ બ્લુ માં ઉપરથી જશે એટલે આ ભાગ આવવાનો, આ ભાગ આવવાનો નથી. આ બંને કાટકોણ ત્રિકોણ નીકળી જશે. કયું આવશે? આ નહીં આવશે. બ્લુ માં એવું આવે છે પણ બ્લેક માં નથી આવતું. એટલે અત્યારે કોમન પ્રોડક્ટ કયો થયો? આ બ્લેક લાઈન અને આ બ્લુ લાઈન. આ પણ આવવાનું નથી. આ થશે આ અને આ અને અહીંયા આ. પણ હજુ એક લાઈન બાકી છે. અત્યારે આટલું થયું. આ લાઈન અને આ બધામાં કોમન એટલી છે. હવે ત્રીજો ગ્રાફ દોરીશું. 0,3 ને 6,0. 0,3 6,0. એમાંથી પાસ થતી લાઈન આપણે દોરી દઈએ. x plus 2y બરાબર 6. હવે એમાં કયો ભાગ આવવાનો? એમાં પણ 0,0 ન સમાવતો. એટલે લાલ લાઈન થી જે
કાટકોણ ત્રિકોણ બન્યો તે આખો જ નથી આવવાનો, એટલે આ ભાગ જે છે તે પણ નીકળી જવાનો. એટલે હવે કોમન એરિયા કેટલો આવવાનો? આ ભાગ, આ ભાગ, આ અને આ નીકળી ગયો, આ બધું આવશે. આટલો તમારો કોમન એરિયા આવવાનો. બરાબર છે ને? અને એ બધો ભાગ જે આવ્યો તે અસીમિત આવી ગયો, એટલે આવશે અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર? છેદ બિંદા કયા કયા આવવાના? તો છેદ બિંદામાં એક આવ્યું આવવાનું, કઈ લાઈન? કાળી લાઈન અને ભૂરી લાઈન. કાળી લાઈન એટલે x બરાબર 3 મૂકવાના છે, એટલે x તો કમ્પલસરી 3 જ આવવાનો. તો y કેટલા આવશે? 2. 3,2 ઈઝીલી મળી જાય એવું છે કાળી અને ભૂરી લાઈનમાં, કારણ કે ભૂરી લાઈન x + y બરાબર 5 છે અને કાળી x બરાબર 3 છે, એટલે 3 મૂકો ને 2 મૂકો તો 5 થઈ જશે. પછી તે પ્રમાણે આવ્યો આ બિંદુ આવવાનું. એ ભૂરી ને લાલ, ભૂરી લાલ એટલે આ બેનું સમાધાન કરવાનું છે. x + y ની જગ્યા પર 5 મૂકવાના મારે, એટલે x + 2y બરાબર 6 અને x + y બરાબર 5. આ કેન્સલ થશે તો y બરાબર 1 આવવાનો. y બરાબર મારી પાસે 1 આવશે, એટલે y ની કિંમત હું 1 મૂકી દઉં તો પછી હવે x ની કેટલી આવશે? તો કે y ની 1 મૂકીશ તો x ની 4 આવવાની ઓબ્વિયસ છે. 4,1 આ આવી ગયું. અને ત્રીજો બિંદુ કયો હશે? તો કે આ આવશે. એ કયું છે? 6,0 3,2 4,1 6,0. આટલા 3 જ બિંદુ આવે છે ને, પેલું તો નથી આવતું એક તો પાછું. એટલે આટલા બિંદુઓ જે મને મળ્યા તેને આધારે આપણે કામ કરીએ. તો આપણે પહેલા એની z ની કિંમત જે માંગેલી છે તેના માટે પહેલા z માં કિંમત મૂકીને કામ પતાવીએ આપણે. z આપેલું છે -x + 2y, એમાં કિંમત કઈ મૂકવાની? 3,2 -3 1 આવવાનું. 4,1 -4 ને 2 એટલે -2 અને આવવાનું 6,0 -6 + 0 એટલે આવવાની -6. બરાબર? તો હવે કિંમત કઈ પૂછેલી છે? મને મહત્તમ કિંમત આમાં પૂછેલી છે. મહત્તમ કિંમત પૂછેલી છે, તો મહત્તમ કિંમત આ આવવાની પોસિબિલિટીમાં +1, એટલે મહત્તમ કિંમત અત્યારે 1 આવે છે. પણ શું એ એક જ રહેશે કે કેમ? તેના માટે આ અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ હોવાથી મારે શું કરવું પડશે? એનો z નો ગ્રાફ દોરવો પડશે. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોવાથી z કયો આવશે તેનો ગ્રાફ મારે દોરવાનો? z = -x + 2y. મહત્તમ કિંમત કેટલી છે અત્યારે? 1 છે. એનાથી મોટું કોઈ મળે કે? જો આગલા બે દાખલા કરીએ તે બંને લેસ ધેન વાળા હતા, કારણ કે ન્યૂનતમ કિંમત ના હતા. આ મહત્તમ કિંમત છે તે ગ્રેટર ધેન 1. -x + 2y ગ્રેટર ધેન 1 નો આલેખ દોરવો. ઓલરેડી આવું કોષ્ટક આપણી પાસે છે જ. -x + 2y = 1 નો ગ્રાફ. x y x0 y1/2 y0 x -1. બરાબર? બેઠો ગ્રાફ નથી આવતો, થોડોક બહાર દોરવો પડ્યો છે. તો આપણે આ પોઈન્ટને બતાવી દઈએ. 0,0 માં મૂકું તો 0,0 માટે આમાં 0,0 મૂકીશ તો 0 > 1. 0 > 1 સત્ય નથી ને, એટલે 0,0 ને ન સમાવતું વિવૃત અર્ધતલ અહીંયા આવશે. ગ્રેટર ધેન આવ્યું એટલે વિવૃત ન સમાવતું આવવાનું છે જ તમારી પાસે. ગ્રાફ દોરી દઈએ આપણે એનો. -1,0 એટલે જરા કઈ અમારે કરવું પડશે ને. -1,0 થયું. આ એક પોઈન્ટ આવશે -1,0 અને 0 ને 1/2. અહીંયા 0 પાસે 1/2 એટલે આવવાના. આ બે માંથી પાસ થતી તૂટક રેખા. જો તમને દેખાય છે કે આ મારો ગ્રાફ આમાં જતો રહેવાનો, જો છે ને. થઈ ગયા z નો ગ્રાફ. તો
તો z ના ગ્રાફમાં ભાગ કરો અંકોનો 0,0 ને ન સમાવતો એટલે આવ્યો ને આ કોમન આવી ગયો જો આવ્યા આટલો ભાગ કાળો લાલ બે મિક્સ થઈ ગયા એટલે પ્રદેશ સામાન્ય થઈ ગયો ને આગલા બે દાખલામાં પ્રદેશ સામાન્ય થતો ન હતો અહીંયા આપણે પ્રથમ ચરણનો ભાગ આપણે આકૃતિમાં બતાવ્યો તો આ આપણે શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય થઈ જાય છે જો બંને ભેગા થઈ જાય સામાન્ય આવી ગયો બંનેનો કોમન સામાન્ય ભાગ નહીં આવવો જોઈએ તો આ જે છે તે જ કિંમત પણ સામાન્ય ભાગ આવે તો કિંમત શક્ય નથી તો અહીં z equal to -x plus 2y greater than 1 નો આલેખ શક્ય ઉકેલ સાથે સામાન્ય થાય છે therefore z ની મહત્તમ કિંમત શક્ય નથી આટલું થઈ ગયું z ની મહત્તમ કિંમત શક્ય નથી આટલું થશે એટલે આ તમારો શક્ય નથી વાળો એક દાખલો નહોતો આવડતો તે પણ તમારો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે આ ઓલરેડી તમને મેં પીડીએફ મોકલેલી છે અને સમજ તમને અત્યારે આપેલી હતી એટલે અહીંયા તમારો સ્વાધ્યાય 12.1 જે છે તે કમ્પ્લીટ થઈ જાય છે રાઈટ તો 12.2 જે સ્ટાર્ટ થવાનું તેમાં કંઈ નવું નથી આવવાનું કરવાનું તો આપણે આ જ બધું છે પણ એમાં દાખલામાં રકમ તમને ગુજરાતીમાં આપેલી હશે એટલે આપણે બધું સપોઝ કરવું પડશે કુટ પ્રશ્ન સ્વરૂપે તમને માહિતી આપશે એટલે મારે એ દાખલામાં x અને y ને ચલ ને બધું ધારીને કામ કરવા પડશે બરાબર એટલે વિવિધ સુરેખ આયોજનમાં પ્રશ્ન સોલ્વ કરવા માટે વિવિધ પ્રકારની સમસ્યાઓ કેવી સમસ્યા તો શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે આપણે કોઈક વસ્તુનું ઉત્પાદન કરીએ ને ઉત્પાદન કરીને એને ઉત્પાદન કરવામાં ખર્ચ લઘુત્તમ થાય તેવો આવશે એટલે ઉત્પાદન સંબંધી સમસ્યાઓ આવશે કે જેમાં આપણને લઘુત્તમ ખર્ચ જોઈતો હોય છે ઉત્પાદન કરવાના હોય તો વેચવાના હોઈએ તો વેચવા માટે આપણને મહત્તમ નફો જોઈતો હોય છે પછી કોઈ ખોરાક બનાવવાની વાત હોય તો ખોરાકમાં બધા વિટામિન્સ બધા મિનરલ્સ આવશે તે મિનરલ્સ જે આવશે તે લોકોનું પ્રમાણ આપણે અમુક નક્કી કરીએ કે આમાં વિટામિન એ આટલું આવશે કે પછી ખનિજ તત્વ આટલા આવશે કે વિટામિન સી આટલું આવશે તો બધાને મહત્તમ આપણે વિટામિન્સ બધાને આપી શકીએ તેમાં ખોરાકમાં કયા વિટામિન્સ કે મિનરલ્સ કેટલા પ્રમાણમાં આપણે એડ કરવા જોઈએ કે જેથી આપણે મહત્તમ પોષણ આપી શકીએ તો ખોરાકમાં મહત્તમ કેટલું પ્રમાણ ઉમેરવું જોઈએ ઓછામાં ઓછું કેટલું ઉમેરવું જોઈએ એ બધા તમારા પ્રશ્ન એટલે આહાર સંબંધી પ્રશ્નો તમારા આવશે પછી તો કે પરિવહન સંબંધિત તે પણ તમને કહ્યું હતું કે આપણે વસ્તુ બનાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ મોટા ગોડાઉનમાંથી દુકાનોમાં સપ્લાય કરવાની હોય ત્યારે પરિવહન ખર્ચ લાગશે તો ખર્ચને ન્યૂનતમ બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે બધી સમસ્યાઓ જે આવશે તે મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તમારે પ્રશ્નો સોલ્વ કરવાના તો તમારે 12.1 પદે ત્યાં તમને નીચે આપેલા છે સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પાદનને લગતી સમસ્યાઓ એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ પછી આહાર સંબંધી એટલે ડાયટ પ્રોબ્લેમ અને પરિવહન સંબંધી એટલે ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમ્સ લઘુત્તમ ખર્ચ મહત્તમ નફો એ બધા મેળવવાના પ્રશ્નો તમારા અહીંયા આવશે એના ઉદાહરણ પણ છે પણ ઉદાહરણ બધા સેમ આવે છે લગભગ 2-3 ઉદાહરણ છે મારા વિચારથી હું તમને આપું વિચાર કરું છું જોઈએ પછી કે શું થાય પહેલો ઉદાહરણ 6 તમને આહાર સંબંધી આપેલો છે આહાર સંબંધી તમને આપેલો છે તેમાં તમને વસ્તુ જે પૂછી છે તે તો કે આવો ખોરાક બનાવવા માટે કેટલો ખર્ચ થશે કેટલો ખર્ચ થાય એવું પૂછો તમારે મિનિમમ ખર્ચ થતો હોય ને આહાર સારામાં સારો બનાવી શકીએ તેવા પ્રશ્ન આવશે તો તે આહાર સંબંધી થશે વધુમાં વધુ કેટલા ઉમેરવા જોઈએ વિટામિન્સ ને બધું તમારી માહિતી તમને આપેલી હોય તો તે પ્રમાણે તમારે એની રચના x અને y ધારીને પછી તમારે આખું એનું ગણિતિક સ્વરૂપ બનાવવાનું છે હવે આખો દાખલો તમને જોવા જાવ તો 3 થી 4 માર્કમાં આવે એવું થાય છે પણ ફક્ત એને આલેખ દોરીને સોલ્વ નહીં કરીને આપણે ખાલી અસમતાઓ બનાવીએ જેવી રીતે 12.1 માં તમને અસમતાઓ ઓલરેડી આપેલી હતી તો એ અસમતાઓ આપેલી છે ને x > 0 y > 0 x + 2y > 6 એ બધી મર્યાદાઓ તમને આપેલી છે અને હેતુલક્ષી વિધેય z પણ આપેલું છે તો તે પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ છે હવે અહીંયા શું આવશે કે તમને પ્રશ્ન બે પ્રકારે પૂછી શકાય તમને એક તો કુટ પ્રશ્ન એટલે ગુજરાતીમાં બધી માહિતી આપેલી છે તેમાં તમે ચલ ધારશો ધારીને ઇક્વેશન બનાવશો મર્યાદાઓ અંદર બધી આપેલી હશે કે આ આટલું જ છે આ આટલું જ છે આટલી જગ્યામાં સમાવેશ કરવાનો છે તેને આધારે તમે મર્યાદાઓને વાંચીને એને ગાણિતિક સ્વરૂપ આપશો ઇક્વેશન બનશે એ ઇક્વેશન બનશે અને એના પર થતો ખર્ચ હશે તો ખર્ચ ને નફો હશે તો નફો તેને આધારે મને z મળશે એ આખી રકમ તમે બનાવશો તેને કહેવાશે ગાણિતિક સ્વરૂપ
પ્રશ્ન ગુજરાતીમાં છે, પ્રશ્ન છે તેનું ગણિતિક સ્વરૂપ. તો તમને પ્રશ્ન ખાલી એટલો જ પણ પૂછ્યા, સોલ્વ કરવા નથી કહેતા, ફક્ત પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ વર્ણવો, દર્શાવો. તો તે તમારો 2 માર્કમાં પણ આવી શકે, કારણ કે આપણે ઇક્વેશન ખાલી બનાવવાના છે ને સોલ્વ કરવાના નથી. અને સોલ્વ કરવાના કે તો ગણિતિક સ્વરૂપ લાવીને પછી આપણે જે અત્યારે 12.1 માં સોલ્વ કર્યા તે રીતે બધા દાખલા તમારે સોલ્વ કરવાના. તો તે તમારો મોટો દાખલો થઈ જશે. બરાબર છે. તો અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે તે બરાબર વાંચજો કે ગણિતિક સ્વરૂપમાં દર્શાવીને ખર્ચ શોધો, અથવા તો સીધું જ પૂછે કે મહત્તમ ખર્ચ શોધો, ન્યૂનતમ ખર્ચ શોધો. શોધવા કર્યું હોય તો ઓબ્વિયસ છે કે મારે દાખલો સોલ્વ કરવાનો છે, ગ્રાફ દોરવાનો છે, પણ તમને ખાલી એટલું જ કહે કે આને ગણિતિક સ્વરૂપમાં દર્શાવો, તો ઇક્વેશન બનાવીને હેતુલક્ષી વિધેય બનાવીને ત્યાં દાખલો તમારો પૂરો થઈ જશે. બરાબર છે. તો તમારું ઉદાહરણ 6 માં તમને એવો જ પ્રશ્ન કર્યો છે કે આહારનો ખર્ચ ન્યૂનતમ કરવા માટે ગણિતિક સ્વરૂપમાં દર્શાવો. ગણિતિક સ્વરૂપમાં દર્શાવો એટલે ખાલી ઇક્વેશન બનાવવાના છે, પણ એ લોકોએ દાખલો સમજાવીને આલેખ દોરીને આપેલો પણ છે. ફક્ત ગણિતિક આહારનો ખર્ચ, આહાર બનાવવાનો છે, બધા વિટામિન એવું પૂરતા પ્રમાણમાં અંદર નાખવાનું છે, તો એ ખર્ચ લઘુત્તમ થાય તેવા પ્રયત્નો, એ આહાર સંબંધી સમસ્યાઓ કહેવાશે. ઓકે. તો તમને ગણિતિક સ્વરૂપ પૂછે તો તે પ્રમાણે કામ કરવાનું છે. તમે બધું ગુજરાતીમાં લખીને પણ ડિસ્ક્રાઇબ કરી શકો છો, અથવા અહીંયા જે રીતે કોષ્ટક આપ્યો છે ઉદાહરણમાં તેવી રીતે આપણે કોષ્ટક બનાવીને જેટલું લખાણ મેક્સિમમ પોસિબલ બને તેટલું ઓછું લખવાનો પ્રયત્ન કરીશું. બરાબર. ગણિતિક સ્વરૂપ તો કમસે કમ તમને વ્યવસ્થિત આવડી જ જવું જોઈએ. એટલે આપણે વધારે નહીં તો એકાદ દાખલો અત્યારે કરીએ, આપણે લાસ્ટ કરીએ તો પણ ચાલતે. પણ હું તમને શું કરું છું કે 12.2 નો એક દાખલો કરું કે આહારવાળો જ છે. બરાબર છે. પછી તેમાંનો સેમ તમારું ઉદાહરણ 6 એ તમારે કરી નાખવાનું, આપણે એવું વિચારીએ છીએ. ઓકે. રકમમાં વાંચતા ક્યાં શું આવશે તે તમારે બહુ જ સમજવાનું બહુ જરૂરી છે કે x અને y મારે કોના માટે ધરવાના. બરાબર. મેં જરા ચોપડી સાથે હાથમાં લો તો તમને વધારે સારું પડશે. તમે પણ તમારી ટેક્સ્ટ બુક જોડે રાખજો. રેશમા, જેમાં વિટામિન A ના ઓછામાં ઓછા 8 એકમ, વિટામિન B ના ઓછામાં ઓછા 11 એકમ હોય, એવી રીતે P અને Q એમ 2 પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવા માંગે છે. 2 ખોરાક છે તેને મિશ્રણ કરવાના છે, P ખોરાક અને Q ખોરાક. નામ તમને એ રીતે આપેલા છે. ખોરાક P ની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા. આ રૂપિયા આપેલા હોય એ મોસ્ટ પ્રોબેબલી તમારું શું બનશે? હેતુલક્ષી વિધેય જ બનશે. બરાબર છે. તો ખોરાક P ની કિંમત તમને આપેલી છે 60 રૂપિયા અને Q ની કિંમત 1 કિલોગ્રામ દીઠ 80 રૂપિયા આપેલું છે. ખોરાક P માં પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન A, પ્રતિ કિલોગ્રામ 5 એકમ વિટામિન B ધરાવે છે, જ્યારે Q 4 એકમ વિટામિન A અને 2 એકમ વિટામિન B ધરાવે છે. તો આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. તમારે ધારવાનું શું આવશે તે જ બહુ અગત્યનું. ધારવા માટે તમારે લાસ્ટ 2 લાઈન કે લાસ્ટ લાઈન જ વાંચવાની કે પ્રશ્ન કોના માટે પૂછેલો છે, શું શોધવાનું પૂછેલું છે. ધ્યાન રાખજો, શું શોધવાનું પૂછ્યું તે તમારે ધારવું. મને મિશ્રણ પૂછ્યું ને, મિશ્રણનો ખર્ચ ન્યૂનતમ આવ્યું એટલે તમને એ પણ મગજમાં આવી જવું જોઈએ કે અહીંયા મારે ન્યૂનતમ કિંમત શોધવાની છે. બરાબર છે. તો હવે એના માટે શું, તો કે કોની ન્યૂનતમ કિંમત શોધવાની છે? મિશ્રણની. મિશ્રણ કોનું છે? 2 પ્રકારના ખોરાકનું, P પ્રકારનો ખોરાક અને Q પ્રકારનો ખોરાક. તો અમારે ધારવાનું શું આવશે? જે પૂછ્યું છે તે ધારવાનું. એટલે ધારો કે P પ્રકારના ખોરાકના કેટલા એકમ છે? X એકમ છે, અને Q પ્રકારનો ખોરાક Y એકમ છે. પછી બંનેનું મિશ્રણ કરવાનું છે તે વાત પછી આવશે, પણ પહેલા ધારવાની વાત તો આવશે. 2 પ્રકારના ખોરાક છે ને, એટલે ધારો કે P પ્રકારનો ખોરાક બરાબર X એકમ, Q પ્રકારનો ખોરાક બરાબર Y એકમ. બરાબર છે. એ લોકોનો એકમ મને કિલોગ્રામ આપેલો પણ છે, X કિલોગ્રામ ને Y કિલોગ્રામ. તમે એવું લખી દઉં તો પણ ચાલે. X કિલોગ્રામ, એકમમાં મને કેજી આપેલું છે અને પ્રતિ કિલોગ્રામ કિંમત આપેલી છે ને, એટલે X કિલોગ્રામ ને Y કિલોગ્રામ. આ 2 પ્રકારને મિશ્ર કરવાના છે. અને Z ના માટે મને માહિતી આપી દેલી છે કે 1 કિલોગ્રામ P પ્રકારનો ખોરાક છે તો તેની કિંમત 60 રૂપિયા છે. આપણી પાસે કેટલા કિલોગ્રામ છે? P ના X કિલોગ્રામ. તો એના રૂપિયા કેટલા થશે? 1 કિલોગ્રામના 60 રૂપિયા છે, તો X કિલોગ્રામના કેટલા? 60x રૂપિયા. બરાબર છે. Q નો ભાવ કેટલો છે? 80 રૂપિયા. તો 1 કિલોગ્રામના 80 રૂપિયા છે, તો મારી પાસે Q ના Y કિલોગ્રામ છે એટલે કેટલા થવાના? 80y.
એટલે રૂપિયા મારા કેવી રીતે આવવાના 60 ગુણ્યા x અને 80 ગુણ્યા y બંનેને મિશ્ર કરવાના છે. તો મારે આને પણ મિશ્ર કરવા પડશે ને લઘુત્તમ ખર્ચ મેળવવા માટે. એટલે z મારો જે બનશે તે શું બનશે 60x વત્તા 80y. રૂપિયા આપેલા હશે, ખર્ચ આપેલો હશે, તે મારું હંમેશા z જ બનશે. એ ધ્યાન રાખજો. બધી માહિતી ગમે તેમ આપેલી હશે, પહેલા z પહેલા આપેલો હોય, છેલ્લે આપેલો હોય, વચ્ચે આપેલો હોય, ગમે તે રીતે તમને લખાણ આપેલું હશે. ચાલો હવે P અને Q બંનેમાં વિટામિન A અને વિટામિન B છે. તો હવે આપણે આનો કોષ્ટક બનાવી શકીએ. કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે? તો કે પહેલા તો આ બધા કિલોગ્રામ છે એટલે માઇનસમાં આવવાના છે જ નથી. એટલે પહેલી અસમતા તો ફિક્સ થઈ ગઈ કે x > 0, y > 0 બધામાં જ આવે છે. અને હવે આપણે કોષ્ટક બનાવવાના છે. શરત આપી તેને આધારે બે પ્રકારના ખોરાક આપેલા છે ને, P પ્રકારનો અને Q પ્રકારનો. એટલે ખોરાક આપ્યા છે તેની આપણે માહિતી બનાવીએ. ખોરાક P અને Q. ખોરાક બે છે, બરાબર છે. ખોરાકની અંદર આવેલા વિટામિન, તો વિટામિન A છે અને વિટામિન B છે. તમે વિટામિન A ને બે અહીંયા લખો ને P ને Q અહીંયા લખો, તેની સાથે આપણને વાંધો આવવાનો નથી, બરાબર. હવે કોનામાં કોણ કેટલા પ્રમાણમાં છે તે મારે અહીંયા લખી દેવાનું એટલે વાંધો નહીં આવે. ચાલો હવે આ વિટામિન A પણ પ્રતિ કિલોગ્રામ આપેલું છે અને આ પણ પ્રતિ કિલોગ્રામ જ આપેલું છે મને ભાવ. 1 કિલોગ્રામનું આપેલું છે બધી વસ્તુ. ખોરાક P માં 3 એકમ વિટામિન A છે, 3 એકમ છે. અને વિટામિન B P માં જ કેટલું છે 5 એકમ. P 3 એકમ ને 5 એકમ વિટામિન A અને B. અને Q માટે શું આપેલું છે? Q માટે આપેલું છે 4 એકમ વિટામિન A અને 2 એકમ વિટામિન B. 4 એકમ વિટામિન A અને 2 એકમ વિટામિન B આપેલું છે. પ્રતિ કિલોગ્રામ આટલા એકમ આપેલા છે. ચાલો પત્યું. હવે તો કે આ હવે મને છે ને તે પ્રશ્ન શું છે, આ બે P અને Q ને ભેગા કરવાના છે ને. હવે વિટામિન P 3 એકમ વિટામિન A, તેમાં મેં કેટલા P કેટલા એકમ છે? x એકમ છે. તો વિટામિન A કેટલા એકમ થવાના? 3x એકમ થવાના. 1 કિલોગ્રામ પર 3 એકમ વિટામિન A છે તો x કિલોગ્રામમાં કેટલા? તો 3x થવાના. સેમ વે 1 કિલોગ્રામમાં y એકમ વિટામિન Q નો ખોરાક છે તો Q કેટલા થવાના? તો વિટામિન A માં Q ના ભાગ તો 4y થવાના. એટલે અસમતા મારી કેવી રીતે બનશે? વિટામિન A ની અસમતા બનશે ને, અને તેવી રીતે વિટામિન B ની. P અને Q ભેગા થવા જોઈએ એટલે આમ અસમતા નહીં બને. P માં વિટામિન A 3 ને Q માં વિટામિન A 4. એટલે મારી અસમતા કોની બનશે તે પણ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, અસમતા બનાવવા માટે મારે શું કરવું પડશે? તો કે અહીંયા અસમતા માટે વિટામિન A ની અસમતા તો વિચારી નાખો. વિટામિન A ની મર્યાદા, અસમતાની મર્યાદા કેવા છે ને, તો વિટામિન A જે છે તો તે વિટામિન A માં P ના 3 એકમ છે અને Q ના 4 એકમ. બેને મિશ્ર કરવાના. પછી તે કેટલા છે? લેસ ધેન કે ગ્રેટર ધેન કઈ જોઈએ કે નહીં? તો તે તો અહીંયા લખવાનું બાકી છે કુલ. એટલે કુલ વાળો પ્રશ્ન જો અહીંયા બાકી છે તો તે કેટલા આવવાના મારા? તો કુલ માટે મને અહીંયા પહેલા આપ્યું છે ઓછામાં ઓછું, વધુમાં વધુ, એવું જે કોઈ શબ્દ મને આપેલો હોય ને તે મારું અહીંયા અસમતા ક્રિએટ કરશે. કારણ કે ઓછામાં ઓછું એટલે આપણને લખતા આવડે કે નહીં? ઓછામાં ઓછું એટલે એનાથી ઓછું નહીં, બરાબર છે. એનાથી વધારે એટલે ગ્રેટર ધેન સાઇન આવે ઓછામાં ઓછું હોય તો. ને લેસ ધેન, અરે શું કહેવાય, વધુમાં વધુ હોય તો લેસ ધેન સાઇન આવશે. ધ્યાન રાખજો કયામાં કઈ આવશે? ઓછામાં ઓછું લખેલું હશે તો ગ્રેટર ધેન આવશે અને વધુમાં વધુ લખેલું હશે તો લેસ ધેન આવશે, બરાબર. આ એ ધ્યાન રાખજો તમે. તો અહીંયા મને આપ્યું છે તો પહેલું વિડિયો આપણે જોઈ લઈએ. બધું ગમે તે માહિતી મેં તમને પહેલા જ કીધું. વિટામિન A ના ઓછામાં ઓછા 8 એકમ એટલે અહીંયા 8 એકમ, પણ કેટલું? ઓછામાં ઓછું. બંને મળીને ઓછામાં ઓછું આટલું થવું જોઈએ. એટલે ઓછામાં ઓછું એટલે 8 એકમ થી વધી જાય તો વાંધો નહીં ને. એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. ક્લિયર થશે? 3x + 4y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. પછી આવશે વિટામિન B ની અસમતા. એટલે વિટામિન B ની મર્યાદા. તો વિટામિન B P માં કેટલા છે? 5 એકમ. એટલે 5x આવશે કારણ કે P ના માટે આપણે x એકમ ધારેલું છે પ્લસ 2y. આ મેં x ધારેલું છે ને આ y છે. એટલે મને ખબર પડે આ x ક્યાં લેવાનું y ક્યાં લેવાનું તે પણ આપણે P નો ખોરાક P, x ને આ y છે.
એટલે આ 5x ને 2y એમાં કેટલું છે ઓછામાં ઓછું કે વધુમાં વધુ છે એમાં પણ ઓછામાં ઓછું છે આ ઊંચા પડે ને ઓછામાં ઓછું શબ્દ આવે એટલે 11 એકમ કારણ કે ઓછામાં ઓછું શબ્દ આવે એટલે ગ્રેટર ધેન સાઇન આવે ને અને ગ્રેટર ધેન સાઇન એકવાર આવે એટલે મારો અસીમિત શક્ય ઉકેલ આવે હારા એક નકામું આવ્યું અત્યારે તો દાખલો આપણી પાસે બરાબર તો આ પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જ મારી પાસે અસમતા બનતી છે ખ્યાલ આવ્યો તો આ જો તમારે ધીરે ધીરે z અરે અસમતા મર્યાદા આખો દાખલાનું ગણિતિક સ્વરૂપ બનતું જાય છે વિટામિન A વિટામિન B થઈ ગયું અને હવે મને આપ્યું છે તેને આધારે આપ્યું છે તે શું આપ્યું છે એ લોકોના રૂપિયા આપેલા છે તે ખોરાક P ની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા અને Q ની 80 રૂપિયા ખોરાક P અને Q ની પ્રતિ કિલોગ્રામ કિંમત અનુક્રમે 60 રૂપિયા અને 80 રૂપિયા છે આ એક સ્ટેટમેન્ટ તમારે લખવો પડે હા તો મારી પાસે z શું બનશે therefore હેતુલક્ષી વિધેય z બરાબર આવશે 60 p માટે 60 છે એટલે 60x 80y અને મારે ખર્ચ લાવવાનો છે ખર્ચ કેવો લાવવો પડશે ન્યૂનતમ ખર્ચ લાવવાનો છે એટલે મારે ન્યૂનતમ કિંમત શોધવાની છે ન્યૂનતમ કિંમત મેળવવી લઘુત્તમ ખર્ચ થાય એવું કહ્યું છે એટલે તો આટલું મારી પાસે અસમતા આવી ગઈ કઈ અહીંયા સ્પષ્ટ છે કે લખવાનું બાકી રહ્યું સ્પષ્ટ છે કે x greater or equal to 0 y greater or equal to 0 ક્લિયર તો આ બે જણા થઈ ગયા therefore પ્રશ્નમાં મને ગાણિતિક સ્વરૂપ પૂછેલું હોય ને તો આટલું લખાણ તમારે લખવા પડે છે અને પછી તમારે કરવાનું therefore પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ શું આવશે x greater or equal to 0 y greater or equal to 0 આનો ગ્રાફ મારે દોરવાનો પછી 3x 4y greater or equal to 8 5x 2y greater or equal to 11 તથા z બરાબર 60x 80y કઈમાં કઈ કોમન નીકળતું હોય તમે કરીને એને અસમતાને નાની બનાવી શકો છો ખરા તો આ તમારો પ્રશ્ન અહીંયા 2 માર્કનો પૂરો થાય x ને y ધાર્યા કોષ્ટક બનાવ્યું અસમતાઓ લખી કોષ્ટકમાં ક્યાં કેવી રીતે શું મિશ્ર કરીને કયા x અને y લેવાના તે જ બહુ અગત્યનું છે અહીંયા એટલે તે પ્રમાણે મારું આ સ્વરૂપ બન્યું ખાલી અને તમને 12.1 માં શું હતું આટલી વસ્તુ તમને આપી દેતા હતા બરાબર 60x ને 80y વાળું તમને આપી દેતા હતા અને પછી તમારે આ પ્રશ્નને સોલ્વ કરવાનો હતો બરાબર આમાં પણ બધી ગ્રેટર ધેન સાઇન આવી એટલે ઓબ્વિયસ છે કે દાખલો કેવો આવવાનો એ આ પણ મારો અસીમિત શક્ય ઉકેલનો આવવાનો તો જે અત્યારે આપણે આગલા લાસ્ટ લેક્ચરમાં જે દાખલા કર્યા તમે ચોથો છઠ્ઠો નવમો અત્યારે નવમો કર્યો તેમાંનો જ આ તમારો ગ્રાફ પહેલા બનશે z નો ગ્રાફ મારે દોરવા પડે અહીંયા બરાબર તો ગણિતિક સ્વરૂપ પૂછે તો અહીંયા અટકવાનું અને ગણિતિક સ્વરૂપનો ઉકેલ મેળવવાની વાત કરી હોય તો મારે ગ્રાફ દોરવા પડે છે એટલે પછી હવે આનો ગ્રાફ આવે હવે એટલું કામ તમે કરો કે એટલું ચાલો ગ્રાફ માટેની વાત કરીએ અસમતાઓ માટે તો મને કઈ અસમતા આપેલી છે તો કે 3x 4y greater or equal to 8 છે એટલે 3x 4y equal to 8 નો ગ્રાફ મારે દોરવાનો x0 y2 y0 8/3 0,0 માટે શું આવશે અસમતા 0,0 ને ન આવું કોઈ તમે શોર્ટમાં લખી દો તો ચાલે હા તમને ખબર પડે કે ન સમાવતા હોય તમે શોર્ટમાં લખી શકો છો કારણ કે અમુક દાખલો થઈ જાય છે ને આખો એટલા માટે પછી કેવું છે 5x 2y greater or equal to 11 છે 5x 2y greater or equal to 11 11/2 11/5 એ પણ 0,0 ને ન સમાવતું સમવૃત્ત અર્ધતલ બરાબર ચાલો ગ્રાફ દોરવામાં આવશે હવે ક્યાં લઈને ફૂટપટ્ટી z નો ગ્રાફ પણ આવશે આમાં જરા હા
8/3 એટલે 3 6 અને પછી 2 રહેશે એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. 11 નો 18 એટલે 5.5 એટલે 5 તો લગ જવાનું આવશે નહીં તો આપણે કરી નાખીએ કંઈ થોડુંક આચર લઈ લઈએ. તમે પોઈન્ટમાં લઈ આવજો હા બધી વસ્તુ. 6 0,2 અને 8/3, 0 8/3 તમારા જે આવવાના તે ક્યાં આવવાના છે 8/3 તો કે એ મારા આવશે 8 વાગ્યા તો 3 6 એટલે 1 ને 2 ને ઉપર સમથિંગ અહીંયા આવશે એટલે 8/3 અહીંયા લઈ લઉં છું. આ ચાલતી છે આ બધું અથવા 2 પોઈન્ટ ઉપરનો ભાગ આવશે કયો આ અને આ ને આ નહીં આવશે કારણ કે સીમિત શક્ય ઉકેલ નથી આવવાનો. બીજી ગ્રાફ દોરીએ તો બીજો ગ્રાફ દોરીએ તેમાં કયા પોઈન્ટ આવવાના છે મારા 0,5.5 અરે 5.5 અહીંયા આવશે ને 11 નો 18 બરાબર 0,5.5 નેરા 11/5 એટલે 5 દુ 10 એટલે આના કરતા કદાચ 8/3 કરતા નાના છે ને 2.6 આવવાના 11/5 એટલે 5 દુ 10 5 દુ 10 પછી મારે એક જ વધવાનો એટલે 2.2 જેવા જવાના એટલે અહીંયા આવવાના આનાથી 2 પોઈન્ટ સમથિંગ એટલે 8.3 થી અંદર આવશે આ પોઈન્ટ મારો એટલે અહીંયા આવશે એવું વિચારી લઉં છું. તો પોઈન્ટ પર લાવીને કરી નાખજો. આ રેખા કઈ છે 3x + 4y = 8 ને આ આવી 5x + 2y = 11. રેખાંકિત ભાગ કયો આવવાનો કાળામાં આયરો આ આવવાનો બ્લુ નહીં આવવાનું અહીંયા કાળું નહીં આવશે ને બ્લુ આવશે ને અહીંયા આવ્યા. અસીમિત શક્ય ઉકેલ આવી ગયો. આ પોઈન્ટ મારે શોધવો પડશે. આ તો મળી ગયું. આ કયું આવવાનું 8/3, 0 આ કયું છે 0,11/2 આ બે શોધવાનું આ બેનું છેદ બિંદુ કયું આવશે 5x + 2y = 11 અને 3x + 4y = 8 અને 2 વડે ગુણી કાઢું તો આ 5 દુ 10x આવવાનું આ 4y ના 12 આવવાના 7x આવવાના આ તો કેન્સલ આવવાના 22 માંથી 8 જવાના એટલે 14 આવવાના એટલે x બરાબર આવવાના 2. x બરાબર મારી પાસે 2 આ જો 2 આવતા જ પણ છે. x ને 2 મૂકીશ એટલે y કેટલા આવવાના 3 દુ 6 8 માંથી 6 જવાના એટલે 1/2 આવવાના 1/2 છે 4 આ મારે આવી ગયું છેદ બિંદુ. z ની અંદર મારે આ કિંમતો મૂકવાની z ની અંદર એ કિંમતો મૂકીશું એટલે z મારું જે છે તે પ્રમાણે 60x + 80y કયું મૂકવાનું આપણે 0,11/2 આ તો 0 આવ્યું 40 * 80 એટલે 440 પછી આવ્યું 8/3, 0 45 60 8 * 16 160 ને પછી કેટલા આવ્યા 2 ને 1/2 6 દુ 12 ને 40 100 ને 4 ને 5 6 160 બે જગ્યાએ આવ્યા અને મારે શું પૂછેલું છે આમાં ન્યૂનતમ કિંમત પૂછેલું છે ને એટલે ન્યૂનતમ કિંમત મારી કેટલી આવશે અત્યારે અહીંયા 160 આ બે જગ્યાએ ન્યૂનતમ કિંમત આવી પણ હવે મારે z નો ગ્રાફ દોરવાનો છે. આ 160 આવી ગઈ ન્યૂનતમ કિંમત બંનેના 2 પોઈન્ટ પાસે એટલે 2 પોઈન્ટને જોડતા કયા 8/3 ને 2 આવ્યા આટલાને જોડતા તમામ અગાડ 160 કિંમત આવશે પણ હવે મારે z નો ગ્રાફ દોરવાનો છે. અસીમિત શક્ય ઉકેલ હોવાથી z નો ગ્રાફ કયો દોરવાનો આવશે તો કે z બરાબર મારી પાસે રકમ કઈ છે z ની છે 60x + 80y 160 ન્યૂનતમ કિંમત આવેલી છે તેનાથી નાની એટલે લેસ ધેન કોમન કઈ નીકળશે ને આમાં z બરાબર 20 તારી 60x 20 ચોક 80 ને આને 20 વડે ભાગીએ એટલે
8 આવ્યા કે કેટલા આવ્યા? હા રે 8. આ તો લાઈન છે જો આવી ગ્રાફ છે જ, પણ આમાં કયો ભાગ રંગાશે? કોષ્ટક આ જ આવવાનું. આ એટલે કઈ રેખા રહ્યા? 3x + 4y વાળી રેખા, એટલે આ જ આવવાની. એટલે આ જ તૂટક રેખા મારી આવી જવાની. આમાં તમને ગ્રાફ ખબર પડી જાય તો તમે આ ની દોરો તો ચાલે કોષ્ટક એવું. હો આ રાત ગ્રાફ આવવાનો z નો. આ રાત સરખી જાય ને સમજ જો. એટલે એ જ ગ્રાફ મારો આવ્યો છે, એટલે મેં એને અહીંયા તૂટક બતાવી દીધી છે. અને હવે એ તૂટક બતાવ્યા પછી કયો ભાગ રંગાવાનો? તો કે કયો ભાગ રંગાશે તે જોઈ લઈએ. તો એમાં 0,0 ને 0,0 ને ન સમાવતો ભાગ આવશે ને, કારણ કે લેસ ધેન સાઇન છે. વિવૃત અર્ધતલ લેસ ધેન સાઇન છે ને આઈડિયા. એટલે 0,0 લેસ ધેન 160 આવશે. એટલે 0,0 ને ન સમાવતો વિવૃત અર્ધતલ, એટલે આ સમાવશે 0,0 ને. એક પણ પોઈન્ટ સામાન્ય થતું નથી, એટલે મહત્તમ કિંમત કેટલી આવવાની? 160 જ આવવાની. એટલે આની ન્યૂનતમ કિંમત કેટલી રહેશે? ભાગ સામાન્ય થતો ન હોવાથી ન્યૂનતમ કિંમત 160 આવશે. મેં થોડી ઉતાવળમાં કર્યું છે, પણ આટલા દાખલા થઈ ગયેલા છે એટલે ગ્રાફમાં ઉતાવળ કરી છે. તમે આટલું કરી નાખજો. ઓકે, આપણે બીજા દાખલા નેક્સ્ટ કરીશું. તમારે આના જે ઉદાહરણ 6 છે તે કમ્પ્લીટ કરી નાખવાનું.